સોસાયટી ફોર સર્જરી ઓફ ધ એલિમેન્ટરી ટ્રેક્ટ યુએસએના ભારતીય અધ્યાયના પ્રથમ વાર્ષિક પરિષદ SSAT કાઇઝેનકોન 2025નું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન થયું, જ્યાં દેશ અને વિશ્વના પ્રખર સર્જનવિદોએ હાજરી આપી. 8મી અને 9મી ફેબ્રુઆરી દરમિયાન યોજાતી આ 2 દિવસીય પરિષદ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, જેનું કેન્દ્રબિંદુ ડિસિઝન મેકિંગ પાથવે વિથ મિનિમલ ઇન્વેસિવ સર્જરી ઇન ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ છે. અમેરિકાના 5 આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, ભારતના 30 ખ્યાતનામ નેશનલ ફેકલ્ટી અને ગુજરાતના 30 જાણીતા તજજ્ઞોની ઉપસ્થિતિમાં આ પરિષદે 300થી વધુ પ્રતિનિધિઓ, જેમાં ટોચના સર્જન્સ, સંશોધકો અને તબીબી નિષ્ણાતો સામેલ છે. આ કોન્ફરન્સ એ અમદાવાદને વૈશ્વિક સ્તરે GI સર્જરીના અદ્યતન તકો અને નિર્ણાયક વ્યૂહરચનાઓ ઉપર ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે. આ કોન્ફરન્સનો એક મહત્વપૂર્ણ તબક્કો ડિસિઝન મેકિંગ પાથવે વિથ મિનિમલ ઇન્વેસિવ સર્જરી ઇન ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ પુસ્તકનું અનાવરણ હતું, જે સોસાયટી ફોર સર્જરી ઓફ ધ એલિમેન્ટરી ટ્રેક્ટ USA દ્વારા સમર્થન પ્રાપ્ત છે. 50 ભારતીય પ્રખ્યાત સર્જન અને 5 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના સહલેખનવાળું આ પુસ્તક 61 મહત્વપૂર્ણ વિષયોને આવરી લે છે, જે મિનિમલી ઇન્વેસિવ સર્જરીના તાજેતરના વિકાસ અને પદ્ધતિઓ અંગે અગત્યની માહિતી પૂરી પાડે છે. આ પુસ્તક GI સર્જરી ક્ષેત્રના સર્જનવિદો માટે એક મહત્વપૂર્ણ સંદર્ભ સંગ્રહરૂપ બન્યું છે. કાઇઝન હોસ્પિટલ અમદાવાદના ડાયરેક્ટર અને કોન્ફરન્સના પ્રમુખ ડૉક્ટર સંજીવ હરિભક્તિએ જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય પરિષદને અમદાવાદમાં આયોજિત કરતા અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. વિશ્વના શ્રેષ્ઠ GI સર્જનવિદોને અમારા શહેરમાં એકઠા કરવું એક ગૌરવની વાત છે. SST કાઇઝેનકોન 2025 વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવામાં અને જટિલ સર્જરી માટેની નિર્ણય પ્રક્રિયાને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. SST દ્વારા માન્યતા પ્રાપ્ત પુસ્તકનું પ્રકાશન એક બીજું માઇલસ્ટોન છે, જે GI સર્જરીના બદલાતા દૃશ્યપટ માટે સર્જનવિદોને વ્યાપક માર્ગદર્શિકા પૂરું પાડશે. આ કોન્ફરન્સના પ્રથમ દિવસે વિશિષ્ટ પેનલ ચર્ચાઓ, લાઇવ સર્જિકલ ડેમોન્સ્ટ્રેશન અને ઇન્ટરએક્ટિવ સત્રો યોજાયા, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો વચ્ચે જ્ઞાન વિનિમય થયો. 9મી ફેબ્રુઆરીએ પરિષદના બીજા દિવસે વધુ નવીન સર્જનલ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ સત્રો યોજાશે. ડૉક્ટર સંજીવ હરિભક્તિ છું, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી નિષ્ણાત, કાઇઝન હોસ્પિટલ, અમદાવાદ. આજે જે અમે મુદ્દા પર ડિસ્કશન કરી રહ્યા છે આ કોન્ફરન્સમાં, એ લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી જે ડેવલપ થઈ છે ગેસ્ટ્રોએન્ટરોલોજી ફિલ્ડમાં, તો એમાં કેવી રીતે નિર્ણય લેવો કે કયા પ્રકારની સર્જરી કયા દર્દી માટે કેવી રીતે કરવી, કયા સ્ટેજે કયું ઓપરેશન દરેક રોગ માટે કરવું, કારણ કે પેટના રોગોમાં ઘણા બધા આપણી પાસે ઓપ્શન્સ હોય છે ટ્રીટમેન્ટના. તો એમાં જેમ કે ગોલ બ્લેડર સ્ટોન છે, હર્નિયા છે, બેરિયાટ્રિક છે, વજન વધારે હોય, કેન્સર્સ છે, પેટના કેન્સર્સ, એ બધામાં દરેકમાં જે સ્ટેજ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હોય એમાં કઈ રીતે કયા ટ્રીટમેન્ટ કરવી એના વિશેની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અમેરિકાના લગભગ 5 સર્જન્સ આવ્યા છે. SSAT નામનું એસોસિએશન છે, એની આ પહેલી નેશનલ મિટિંગ છે અમેરિકાનું. અને અહીંયા આપણે ઇન્ડિયામાંથી 30 જેટલા નેશનલ ફેકલ્ટીઝ આખા ઇન્ડિયામાંથી એક્સપર્ટ્સ આવેલા છે. અને એ સિવાય લગભગ 300 જેટલા ડેલિગેટ સર્જન્સ છે અને બીજા 30 જેટલા ગુજરાત સ્ટેટના ફેકલ્ટી મેમ્બર્સ આવેલા છે.